આ ક્વેશ્ચન બરાબર છે લખો એ પણ ફેક્ટર્સ તમે આવી રીતના જ કરી લખો. આને ગોઠવવા પડે ને પહેલા. કેમ ગોઠવવા પડે? સ્કૂલમાં કઈ તો કર્યું હે ને. પહેલા એક્સ સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ 0 તો લખવાનું દર વખતે જ કરવાનું, પણ પહેલા એક્સ સ્ક્વેર છે પછી એક્સ નહીં મળે તો પહેલા પછી એક્સ હોવો જ જોઈએ. એટલે આ રહ્યું પહેલા એક્સ સ્ક્વેર પછી એક્સ વાળી ટર્મ હોવા જોઈએ. એક્સ વાળી ટર્મ -7x છે ને? ના ઇઝ ઇક્વલ ટુ 0 આ રહ્યું છે, ઇઝ ઇક્વલ ટુ 0 આ રહ્યું છે. બધું એક જ સાઈડ છે, આપણે સાઈડ ચેન્જ નહીં કરતા. મને -7 નું -7 જ રહે, બસ ખાલી આપણે ગોઠવ્યું છે ને વચમાં લખ્યું છે. અને આ રહ્યું -3 આ બાજુ 0 ફાઇન કરવાનો છે એટલે ઇક્વલ ટુ 0 રાખ્યું. હવે શું કરવાનું? 6 આ +6 છે ને અને આ -3 બંનેનું મલ્ટીપ્લાય કેટલું આવે? -18. ત્યારે માઇનસ બી બોલવાનું. હવે ફેક્ટર કરવાના 18 ના -18 ના. જો માઇનસ છે ને એનો મતલબ એક નંબર નેગેટિવ હશે ને એક પોઝિટિવ હશે. હવે કયો નેગેટિવ રાખવાનો ને કયો પોઝિટિવ આપણે કેવી રીતના વિચારીએ? પહેલા તો ફેક્ટર કયા કરીએ 18 ના? -7 બનવા જોઈએ. 18 ના ફેક્ટર 6 3 જા 6 3 જા, પણ 6 ને 3 થી આવ્યા 7 આવશે. 6 + 3 કરે 7 આવશે. 6 - 3 કરે 7 આવશે. તો 9 2 જા 18 બીજા ફેક્ટર આવે. આવ્યા 9 ને આવ્યા 2 -9 રાખીએ +2 બંનેનું મલ્ટીપ્લાય કરે આવ્યું આવી જાય. બંનેનું એડિશન કરે તો આવ્યું આવશે. આ -7 છે ને અને મોટો નંબર માઇનસમાં છે આ બાજુ તો આવી જાય માઇનસ. એટલે આ નથી થઈ જાય. જો તમે +9 આયરવા નંબર પ્લસ રખે, ભૂલમાં તમે આયરવા પ્લસ કરી દીધો અને આયરવા માઇનસ કરો તો શું આવે? આ બેનું એડિશન કેટલું આવે? એ બેનું એડિશન +7 આવી જાય. એ બેનું મલ્ટીપ્લાય તો આ જ આવે પણ એડિશન +7 આવે ને આપણને -7 જોઈતું છે. એટલે આપણે આ કમ્પલસરી આયરવા નંબર માઇનસમાં રાખવા પડે. મોટો નંબર માઇનસમાં રાખ્યો એટલે અહીંયા માઇનસમાં આન્સર. હવે આ 6x² સેમ જ લખવાનું છે. આનું શું કરવાનું? બોલ નૈતિક બોલ. બરાબર. હા ચાલ નહીં, કઈ બી ચાલી જાય, બધું હરખું જ થાય. હવે શું કરવાનું? કોમન કેવી રીતના કરવાનું? આ 6 આયરવા 6 અને આયરવા 9. 6 ને 9 ના એવા ફેક્ટર કે અહીંયા મેં લખું, અહીંયા ફેક્ટર 3 2 ઝા અને આનું 3 3 ઝા. તો નંબર બી કોમન નીકળે હે ને? નંબર કયો કોમન નીકળે? અને x કોમન નીકળે. x તો દર વખતે નીકળે જ. અહીંયા x નીકળે જ દર વખતે. અહીંયા બી x આવે જ, માઇનસ કે પ્લસ જે બી સાઈન હોય લખવાની. અહીંયા કોઈ નંબર આવશે, આવું દર વખતે જ આવશે. આ અહીંયા x આવશે, અહીંયા x આવશે અને અહીંયા x નહીં આવે. આવું બધામાં સેમ જ છે. બસ ખાલી આપણે અહીંયા નંબર કયો બચે એ લખવા પડે. શોધીને કયો નંબર બચે? આ શરૂઆત 3 ને 2 હતું ને, 3 આ બાજુ લખ્યો તો 2 આ બાજુ. x² હતા એને x ને x લખ્યું છે. અહીંયા 3 ને 3 હતા, 1 3 આ બાજુ લખ્યું, 1 3 આ બાજુ. તો બસ થઈ ગયો. હવે આ 2x - 3 છે ને, સેમ આ બાજુ બી સેમ બ્રેકેટ લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ 0. જો આ ઉપર જોઈ લો, હવે આ સેમ જ છે. ઉપર બી 2x - 3, નીચે બી 2x - 3, તો +1 કોમન +1 નીકળે. અને જો સાઇન અલગ અલગ હતા તો શું કરતે? તો -1 કોમન કાઢતે. પણ અમને તો સાઇન સેમ જ છે તો +1. હવે શું કરવાનું? 2x - 3 2x - 3 પાછું કોમન અને અહીંયા બ્રેકેટમાં આયરવા 3x ના +1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના પરથી આયરવા
2x માઇનસ 3 ઇક્વલ ટુ 0. તો એક્સની વેલ્યુ પહેલા અહીંયા જે માઇનસ કે પ્લસમાં નંબર હોય તે આ બાજુ લેવાનો. કેટલો આવશે? -3 આ બાજુ હોય તો +3 અને 2 આ બાજુ નીચે. ના, 2 મલ્ટીપ્લાય છે, આ બાજુ ડિવાઈડ થયો, સાઇન સેમ જ રહે. હવે આવ્યું આ 3x + 1 = 0. તો એક્સની વેલ્યુ +1 છે આ સાઈડ, -1 અને 3 મલ્ટીપ્લાયમાં હતો ને અહીંયા એ ડિવાઈડમાં. તો આવ્યું આ છે એક વસ્તુમાં લખી લેમ, આવ્યું આલ્ફા અને આવ્યું આ બીટા. હવે સમ यस बोलनी फॉर्मूला अल्फा प्लस बीटा इज इक्वल टू હવે પહેલા મેં આ સાઈડ કરી દે માઇનસ બી અને એની વેલ્યુ લખી દે, પછી આ બાજુ મેં કરા. તો પહેલા માઇનસ લખી લે, બીની વેલ્યુ ક્યાંથી લેવાની? ના, મેઇન ઇક્વેશન હવે આવી રહ્યા છે ને, બીની વેલ્યુ આવી રહ્યા, કેમ કે ઉપર પહેલા ઇક્વેશન ગોઠવેલું નહીં હતું. આવી રહ્યા છે ને, તમે આની સાથે કમ્પેર કરવાનું હોય. ax² + bx + c, જે x ના બાજુમાં નંબર હોય તે b કહેવાય. x સાથે જે મલ્ટીપ્લાય થયો ને x નો કોએફિશિયન્ટ, તો x નો કોએફિશિયન્ટ આ બાજુ છે -7. તો માઇનસ પાછું માઇનસ કેવી રીતના લખો? મેં એકવાર તો માઇનસ છે જ બ્રેકેટમાં, એટલે છેલ્લે પ્લસ થઈ જાય. અને એની વેલ્યુ આવી રહી, આ એની વેલ્યુ છે, આ બીની વેલ્યુ છે ને આવી રહી, આ સીની વેલ્યુ છે. તો કેટલા લખવાના છે? એની વેલ્યુ આ છે ને, હવે હું આવશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે આ 7/6. જો બાય ચાન્સ હવે તમને આ બાજુ નહીં આવડે ને તો બી આન્સર આવી રહ્યો જ આવશે ને. આ તો આવડતું છે ને પરફેક્ટ, એટલે એક વસ્તુ બી પરફેક્ટ આવડતું હોય તો બીજું મેળ પડી જાય એમ જ. આલ્ફા ને બીટા લખવાનું છે. આલ્ફા એટલે કેટલા છે? 3/2 પ્લસ બીટા એટલે અહીંયા પ્લસ લખવાનું હતું પણ અહીંયા માઇનસ છે, એટલે આવ્યું ડાયરેક્ટ મેં માઇનસ લખી દે. હા, અહીંયા પ્લસ ને માઇનસ બે સાઇન, હવે પ્લસ ને માઇનસ બે સાઇન એટલે આવ્યું માઇનસ જ થઈ જાય. જો લખી લે, આવ્યું આ પ્લસ ને આવ્યું માઇનસ. અને જો આલ્ફાની વેલ્યુ એરિયા છે, પ્લસ બી સેમ જ લખ્યું, બીટાની વેલ્યુ -1/3. -1/3 બ્રેકેટમાં લખવા પડે કેમ કે આ બે સાઇન છે એટલે, પણ પ્લસ ને માઇનસ બે સાઇન છે ને, મેં ડાયરેક્ટ જ અહીંયા માઇનસ લખી લે. હવે હું આવું આનું, તમને આવ્યું નહીં આવડતું હોય પણ આન્સર આવ્યો લાવવાનો ખબર છે તમને કેવી રીતના આવે. એલસીએમ લઈ લે તો બી કંઈ નહીં, ક્રોસ મલ્ટીપ્લાય કરે તો બી કંઈ નહીં. 3 ને 3 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 9. અને 2 ને 1 નું મલ્ટીપ્લાય 2. આ 3 નું મલ્ટીપ્લાય આની સાથે માઇનસ આ 2 નું મલ્ટીપ્લાય 1 સાથે. અને ડિવાઈડમાં હું લખવાનું હોય, આ 2 નીચે છે 2 છે ને આયરો નીચે 3 છે, એ બેનું મલ્ટીપ્લાય એટલે 6. તો આયરો બી 7 આવી જાય, 9 - 2 તો થઈ ગયું. એટલે જરાક આ સાઈડ મેં લખી દે, કા લખું આ બાજુ લખું 7/6 = 7/6. વેરીફાઈ થઈ ગયું છે આયરો. અને બીજું પ્રોડક્ટ ફોર્મ્યુલા બોલું નહીં તે હવે બધું તારે જ બોલવાનું છે. સીની વેલ્યુ સીની વેલ્યુ -3 અને એની વેલ્યુ 6, તો -3/6. પછી આનું સિમ્પ્લિફાઈ કરે તો શું આવે? 3 × 2 = 6 આવે ને. તો 1/2 કેમ આવે? ખાલી -2 કેમ નહીં લખે? આયરો 2 લખાય ને મોટા નંબર પાસે લખાય. એટલે જો તમે મેથડ બતાવી દે મેં તમને, આયરો 3 × 1, 3 એટલે 3 × 1 અને 6 એટલે 3 × 2, તો આ 3 3 કટ થાય, 1/2 આવે ને માઇનસમાં, એટલે -1/2. પણ આ બધું લખવાનું નહીં કેમ કે તમે 4 વર્ષ પહેલા લખેલું બધું. હો
8 में था ऐसा। 8 માં નહીં 6 માં બી હતું, આ હીરો તો 6 માં બી આવે. હવે શું કરવાનું, આ બાજુ બાકી છે ને આલ્ફા અને બીટાનું મલ્ટીપ્લાય. આલ્ફા અને બીટા ક્યાં છે, હીરો 3/2 ને -1/3 બંને બ્રેકેટમાં લખવું આપણે. શું કરવાનું આનું એવી રીતના સિમ્પ્લિફાઈ કરું ને આન્સર આ જ આવશે. -3/6 અરે -3/6 શું કામ, આ 3 ને 3 ડાયરેક્ટ કટ થઈ જાય ને, એક 3 ઉપર છે એક 3 નીચે છે, મલ્ટીપ્લાયમાં કટ થઈ જાય રહ્યું અને બચા રહ્યું -1 ને 2. તમને ડાઉટ લાગતો હોય કે -1/2 આવે, પણ આ બાજુ છે ને -1/2 એટલે કોન્ફિડન્સ બી આવી જાય, ડાઉટ ક્લિયર થઈ જાય. બસ તો લખી લો.